મા દીકરાના પગમાં પડીને બોલી, બેટા, તારા પિતા અવસાન પામ્યા છે, તેમના અંતિમ સંસ્કાર કરવા તો ચાલ. તો દીકરો બોલ્યો, હું શું કરું? રસ્તા પર કેટલાય ભિખારીઓ મરે છે, તો શું તેમની ક્રિયાક્રમ હું કરીશ? હાલો ભીખ અને જુआ જાઓ અહીંથી. આટલું કહીને તે જેવા પાછળ ફર્યો કે તરત જ ફાટેલા તૂટેલા હાલતમાં મંદિરની બહાર ગાયત્રીજી ભીખ માંગી રહ્યા હતા. બાબુજી, કોઈ તો મદદ કરો, મારે મારા પતિનું ક્રિયાક્રમ કરવું છે. હાથમાં કટોરો લઈને સૌની પાસે મંદિરની બહાર મદદની ભીખ માંગતી 70 વર્ષના ગાયત્રીજી બધાની સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને પોતાને કોસવા લાગ્યા કે કોઈ પણ વૃદ્ધને એટલા લાચાર ન કરજો કે તે પોતાની લાચારી અને બેબસીના કારણે પોતાના સુહાગને પોતાની આંખો સામે દમ તોડતા જોઈ શકે. કારણ કે 1 મહિનાથી બીમાર તેમના પતિને તે 2 ટંકનું જમવાનું તો દૂર, દવા પણ અપાવી શકતા નહોતા. ગાયત્રીજી આખો દિવસ ભીખ માંગીને લાવતા, જે કે મળતું તે બધું પતિને ખવડાવી દેતા અને બીમારીના કારણે એક દિવસ તેઓ દુનિયા છોડી ચાલ્યા ગયા. આજે એ જ દિવસ હતો જ્યારે ગાયત્રીજી મંદિરની બહાર ભીખ માંગી રહ્યા હતા પતિના અંતિમ સંસ્કાર માટે, પરંતુ કોઈએ પણ તેમને મદદ ન કરી. બિચારા ગાયત્રીજી પતિના ક્રિયાક્રમ માટે 2 દિવસથી લોકો પાસે ભીખ માંગીને પૈસા ભેગા કરવામાં લાગ્યા હતા. જો કોઈ પણ નેકદિલ માણસ તેમની આ હાલત જોઈ લે તો તેનું કળેજું ફાટીને બહાર આવી જાય. ગાયત્રીજી ભીની આંખોએ તે આકાશમાં ઘેરાયેલા કાળા વાદળોને જોતા તો ક્યારેક ખિસ્સામાં પડેલા થોડાક પૈસાને જોઈને વિચારતા, આટલા પૈસાનું શું થશે? આટલા ઓછા પૈસામાં હું કેવી રીતે મારા પતિના અંતિમ સંસ્કાર કરીશ? પરંતુ હવામાન ખરાબ છે, મારે મારા પતિ પાસે જવું પડશે. આવું વિચારતા તે વારંવાર મંદિરે જતા લોકો સામે હાથ ફેલાવીને ભીખ માંગતા. આજે ફરીથી આ આંધી અને વરસાદે તેમને એ દિવસ યાદ અપાવી દીધો હતો જ્યારે જોરદાર આંધીમાં તાડપત્રીમાં એક ભાગને પકડીને બાંધવાની અસફળ કોશિશ કરતા ગાયત્રીજી પૂરેપૂરા પલળી ગયા હતા. આજ તો માથું છુપાવવાની એકમાત્ર જગ્યા હતી તે બંને પાસે. તેને પણ આંધી ઉડાવી લઈ જઈ રહી હતી. ત્યારે એ જ તેમની નજર જમીન પર પડી તો માથું પકડી લીધું. તાડપત્રીથી ઢંકાયેલા તેમના બિછાના સુધી પાણી પહોંચી ગયું હતું અને પતિ અંદર બીમાર પડ્યા હતા, જેમને તેઓ અત્યાર સુધી પલળવાથી બચાવી રહ્યા હતા. પણ હવે તેમને તાડપત્રી બચાવી શકે તેમ નહોતી, કારણ કે ધરતી પર પાણી બહુ ભરાઈ ગયું હતું અને આકાશી આપાત પણ જોર જોરથી વરસી રહી હતી. તેમણે જલ્દીથી બિસ્તર બગલમાં પકડ્યું અને પતિને ખભા પર લઈને દોડ્યા. માથું છુપાવવા માટે જગ્યા જોઈતી હતી તે જ શોધવા લાગ્યા. ભાગતા ભાગતા હોસ્પિટલમાં પહોંચી ગયા અને બેન્ચ પર બેસી ગયા. તેમની ભિખારી જેવી હાલત જોઈને ચોકીદાર ખીજાવા લાગ્યો, એ ડોસી, અહીં શું કરે છે? નીકળ અહીંથી. આ કોઈ ધર્મશાળા નથી, હોસ્પિટલ છે, હોસ્પિટલ. ચોકીદારના ધમકાવાથી તેમને અપમાન અનુભવાઈ રહ્યું હતું, પરંતુ તેઓ સંજોગોથી મજબૂર હતા અને ઉપરથી વરસાદના કારણે પગ બહાર નીકળી શકે તેમ નહોતા. ગાયત્રીજી હાથ જોડીને બોલ્યા, સાહેબ, અત્યારે થોડીક જગ્યા આપી દો. હું મારા બીમાર પતિને લઈને ક્યાં જઈશ? જેના પર ચોકીદારે તેમને ધક્કો મારીને કાઢી મૂક્યા. તેમણે ચોકીદારને હાથ જોડીને પ્રાર્થના પણ કરી, ભાઈ, બસ વરસાદ રોકાય ત્યાં સુધી રહેવા દો. મારી પાસે રોકાવાની જગ્યા પણ નથી. ભાઈ, અમને આવી રીતે ન કાઢો. અમે બસ ખૂણામાં પડ્યા રહીશું. બસ થોડી વારની વાત છે. ચોકીદારે આ વખતે આંખો કાઢીને કહ્યું, અરે, આવી રીતે તો તને જોઈને કેટલાય ભિખારીઓ અહીં ભેગા થઈ જશે. ચોકીદારે દંડો ઉઠાવ્યો, ભાગે છે કે નહીં? ગાયત્રીજી ભીની આંખોએ બહાર વરસાદ તરફ જોવા લાગ્યા અને પછી એક નજર ચોકીદાર પર નાખી. ગાયત્રીજીએ મજબૂરીમાં ડગલા આગળ વધાર્યા, પણ કોઈએ તેમનો હાથ પકડીને પાછળ ખેંચી લીધો અને એક કડક અવાજ હોલમાં ગુંજ્યો, બળવતસિંહ, તારા ઘરમાં વૃદ્ધો નથી કે શું? તારા પિતા હોત તો શું તું આવું જ કરત? અથવા કોઈ તારી સાથે આવું કરે તો તને કેવું લાગશે? ચોકીદાર બળવતસિંહ સામે ચેરમેન સાહેબને જોઈને ડરી ગયો અને બોલ્યો, સાહેબ, અહીં આવા લોકોનું રોજનું આવવાનું છે, પછી મને પણ તો ઠપકો પડે છે ને. ધીમા અવાજે માથું નમાવીને તેણે કહ્યું. તો ચેરમેન સાહેબ થોડા નરમ પડ્યા અને બોલ્યા, માજી, તમે અહીં બેસી જાઓ, હું હમણાં તમારા માટે ચા મોકલાવું છું. તમે પલળ્યા છો, તમને ગરમ ચા સારી લાગશે. બાકી આ બળવતસિંહ તેનું કામ જ કરી રહ્યો હતો, પણ હોસ્પિટલ જ દયા નહીં મળે તો ક્યાં મળશે? ચેરમેન સાહેબના આવા વાક્યો સાંભળીને ગાયત્રીજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ પાછા અંદર ચાલ્યા ગયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગાયત્રીજીએ તેમના પતિને એક બાજુ સીટ પર બેસાડી દીધા. ચેરમેને ચા મોકલાવી ત્યારે તેઓ પોતાના બીમાર પતિને ઉઠાડીને ચા આપતા બોલ્યા, લો, ચા પી લો. સારું આપીને પતિને ઉઠાડ્યા અને ચા પીવડાવવા લાગ્યા. ભલે તે દવા નહોતી, પણ ચા પણ એક દવાનું કામ કરી રહી હતી. ઓછામાં ઓછું મળી તો રહી હતી, નહીં તો ખાવાનું પણ નસીબ નહોતું થઈ રહ્યું. રાધે શ્યામજીએ કહ્યું, સાંભળ, મને તો બહુ ચિંતા થઈ રહી છે. મારા પછી તારું શું થશે? આમ પણ મારી હાલત ઠીક નથી, ખબર નહીં ક્યારે ચાલ્યો જવું. ગાયત્રીજીએ કહ્યું, નાજી, તમને કંઈ નહીં થાય. તમે જેવા પણ છો મારી સામે તો છો. તમારા વગર હું શું કરીશ? મારો કોણ સહારો છે? રાધેશ્યામજી કણસતા બોલ્યા.
આ શરીરનો કોઈ ભરોસો નથી કે ક્યારે માટીમાં મળી જાય. મારી બસ એક જ વાત માની લે તું રાહુલ દીકરા પાસે ચાલી જા. ઓછામાં ઓછું મારા આત્માને શાંતિ મળશે. ગાયત્રીજી જોરથી બોલ્યા, ખબરદાર જો ત્યાં જવાની વાત કરી છે તો તને શું લાગે છે કે તું મારી સેવા કરશે? આ એ જ દીકરો છે જેને આપણે બંનેને વૃદ્ધોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. હવે તેની પાસે જઈને 2 રોટલીના બદલામાં મારું આત્મસન્માન નહીં વેચું, ક્યારેય નહીં કરું. રાધે શ્યામજી અને ગાયત્રીજી પોતાના દીકરાની વાત કરી રહ્યા હતા, જે એ જ શહેરમાં રહેતો હતો. પત્ની અને બાળકો પણ હતા, પરંતુ મા બાપ બોજ લાગવા માંડ્યા હતા. જ્યારે રાધેશ્યામજી અને ગાયત્રીજીને વહુ દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારે માથું છુપાવવા માટે જેમ તેમ એક તાડપત્રીનો જુગાડ કરીને તેમાં ઘર બનાવી લીધું હતું. અને શિયાળો, ઉનાળો, ચોમાસું બધું તેની નીચે જ કાપવા લાગ્યા. રાધેશ્યામજી પહેલાંથી જ બીમાર હતા અને તેમને સમયસર ખાવાનું અને દવાઓ ન મળવાને કારણે તથા રસ્તા પર રહેવાના કારણે વધુ બીમાર રહેવા લાગ્યા. દવાઓનો અભાવ અને 2 ટંકની રોટલી ખૂબ જરૂરી હતી, પણ તેમની પાસે પૈસા જ નહોતા. ગાયત્રીજીને મજબૂરીમાં મંદિરની બહાર ભીખ માંગવી પડી, જેનાથી માંડ ગુજારો થઈ રહ્યો હતો. રાધેશ્યામજી વારંવાર કહેતા કે કંઈ નહીં, ત્યાં જ ચાલ્યા જઈએ, હું તને આ રીતે નથી જોઈ શકતો, મારા પછી શું થશે? પણ ગાયત્રીજીની વાત જ નહોતા માનતા, કારણ કે તેઓ આત્મસન્માન સાથે જીવવા માંગતા હતા. બસ આ જ વાત કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં વરસાદ પણ થમી ગયો હતો. પછી પહેલાં ચેરમેને રાધેશ્યામજીને દવા અપાવી દીધી તો તેઓ પોતાના પતિને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. કોઈ સૂકી જગ્યા જોઈને ત્યાં તાડપત્રી લગાવી દીધી, પરંતુ વરસાદમાં પલળી જવાને કારણે નીચે બિસ્તર પર પડેલા રાધેશ્યામજી હવે આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા. ગાયત્રીજી પતિનો ચહેરો હાથોમાં ભરીને રડતા રડતા તેમને બોલાવતા રહ્યા અને રસ્તા પર પડીને રડતા રહ્યા. રાધેશ્યામજીના દેહ પર રડવાવાળા લોકો પણ નહોતા. ઉલટાનું આ જ શહેરમાં રહેતો પોતાનો દીકરો પણ બેખબર હતો. તેમણે વિચાર્યું કે જઈને તેને જણાવી દે, અને પછી જલ્દી તેના ઘરે પહોંચી ગયા અને ઘરની બહારથી રાહુલ બૂમો પાડવા લાગ્યા, પણ ચોકીદારે અંદર જવા ન દીધા. ચોકીદારે અંદર ફોન કરીને જાણકારી આપી તો દીકરો બહાર આવ્યો અને ગુસ્સામાં ચોકીદારને કહેવા લાગ્યો, રામપાલ, આ ભિખારીઓ માટે મારી પાસે ટાઈમ નથી, આ ડોસી માટે તે મને બોલાવ્યો. આ સાંભળીને ગાયત્રીજી લોહીનો ઘૂંટડો પીને રહી ગયા. પણ પછી તેમને રડતા રડતા જણાવ્યું કે તેના પપ્પા અવસાન પામે છે. પણ તેને બૂમ પાડીને કહ્યું, તો હું શું કરું? રસ્તા પર રોજ કેટલાય ભિખારીઓ મરે છે, તો શું બધાના અંતિમ સંસ્કાર કરીશ? તારે પૈસા જ જોઈએ છે ને? આ લે, કહેતા તેના દીકરા રાહુલે એકના સિક્કા તેમના પર ફેંકી કહ્યું, રામપાલ, કાઢા ડોસીને અહીંથી, મહેમાન આવવાના છે, બાળકનો જન્મદિવસ છે, ઘરમાં પાર્ટી છે, આના જેવા અહીં 2-4 ઊભા રહેશે તો અમારી ઇજ્જત ધૂળમાં મળી જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગાયત્રીજીને ન ઈચ્છવા છતાં પણ એકના સિક્કા ઉઠાવીને ત્યાંથી જવું પડ્યું. પણ જેથી વખતે આજે આત્માને બહુ દુઃખ થઈ રહ્યું હતું, તેઓ ચીસો પાડીને રડવા માંગતા હતા. પણ તેમનું રડવું કોણ જોત? અને હવે કોને તેમના આંસુથી ફરક પડવાનો હતો, જ્યારે પોતાના લોહીનો રંગ જ સફેદ થઈ ચૂક્યો હતો? ગાયત્રીજી વિચારોમાંથી બહાર આવ્યા તો એ તોફાનમાં જ પોતાના પતિ માટે દોડી પડ્યા. ગાયત્રીજી કોઈક રીતે રાધેશ્યામજી પાસે પહોંચ્યા, જે મર્યા પછી પણ જાણે તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે જઈને જેમ તેમ એક લારીનો બંદોબસ્ત કર્યો. જે પૈસા લઈને આવ્યા હતા તે પૈસા તેમણે લારીવાળાને આપી દીધા ને એકલા જ પતિને લઈને સ્મશાન ઘાટ પહોંચી ગયા અને રડતા રડતા અંતિમ સંસ્કાર માટે વિનંતી કરી. રાધેશ્યામજીના મૃતદેહને લઈને બેસી રહ્યા. કેટલાય કલાકો વીત્યા પછી સ્મશાનના સંચાલકે મંજૂરી આપી અને તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. અને પછી અંતિમ સંસ્કાર કર્યા પછી ગાયત્રીજીએ ભીખ માંગીને તેમના નામની રોટલી કૂતરાઓને ખવડાવી. તેમના અંદરની તડપનો અંદાજો કોઈ લગાવી શકતું નહોતું. તેમની હાલત જોઈને સૌનું દિલ ધ્રુસકે રડી રહ્યું હતું. ગાયત્રીજી પતિની ચિતા પાસે જે ધ્રુસકે રડવા લાગ્યા અને પોતાની કિસ્મતને કોસવા લાગ્યા કે જેનો દીકરો આટલો સુખી હોય તેના પિતાના અંતિમ સંસ્કાર લાવારીસની જેમ કરવામાં આવ્યા. રાધેશ્યામજીના ગયા પછી હવે તેઓ આ તાડપત્રીને જોતા અને તેમને યાદ કરતા રહેતા. લોકોને યાદો ઘર સાથે જોડાયેલી હોય છે, પણ તેમને તો આ જ તાડપત્રી સાથે જોડાયેલી હતી. રાધેશ્યામજીના મહત્વના અને છેલ્લા દિવસો તેમની સાથે આ તાડપત્રી નીચે તો વીત્યા હતા. પતિની યાદમાં તેઓ ત્યાં જ 2 દિવસથી ભૂખ્યા તરસ્યા પડ્યા રહ્યા. રાધેશ્યામજી શું ગયા તેમની સાથે જાણે ગાયત્રીજીની ભૂખ તરસ પણ મરી ગઈ હતી. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને આંખો બંધ કરતાં જ ફરીથી એ જ વિચારો મગજમાં ફરવા લાગ્યા અને 5 વર્ષ પહેલાંની વાતો યાદ આવવા લાગી, ત્યારે તેમની નાની અમથી દુનિયા હતી, હસતો રમતો પરિવાર હતો. જ્યારે એક દિવસ રાધેશ્યામજીએ દીકરાના માંગાની વાત છેડી તો રાહુલ વચ્ચે જ બોલી પડ્યો, પપ્પા, મારે બીજે ક્યાંય નથી જોવાનું,
હું એક છોકરીને પસંદ કરું છું. પપ્પા, છોકરી મારી પસંદગીની છે, તો હું ઈચ્છું છું કે તમે લોકો પણ જોઈ લો. તેના ઘરે જઈને તેના ઘરવાળાઓ સાથે વાત કરી લો. રાહુલે ખિસ્સામાંથી ફોન કાઢીને પોતાના માતા પિતાને છોકરીનો ફોટો બતાવ્યો. ગાયત્રીજીને છોકરી જોતાં જ ગમી ગઈ. તેમણે કહ્યું, જુઓજી, કેટલી વહાલી દીકરી છે. આપના રાહુલની પસંદ કેટલી સારી છે. રાધેશ્યામજી ફોટો જોઈને હા પાડવા માગતા નહોતા, તેથી તેમણે છોકરીના ઘરે જવા માટે કહ્યું, જેના પર રાહુલ પણ સહમત થઈ ગયો. ગાયત્રીજી ઘરમાં બહુ આવવાની વાતથી બહુ ખુશ હતા અને દીકરાના લગ્ન બહુ સપના જોઈ લીધા હતા. પણ તેના ઘરે જઈને રાધેશ્યામજી અવાક રહી ગયા. આટલો મોટો આલિશાન બંગલો જોઈને રાધેશ્યામજીનું મન અંદર જવાનું ન થયું. તેમને લાગવા માંડ્યું કે તેમના દીકરાના મનમાં કદાચ લાલચ આવી ગઈ છે. રાહુલનું મન રાખવા માટે તેમણે અંદર જઈને બધા સાથે વાત કરી, પણ આટલા મોટા ઘરની પોતાના દીકરાના લગ્ન કરવાનું મન નહોતું. છોકરીના ઘરવાળાઓએ રાહુલના માતા પિતાને કોઈ માન ના આપ્યું અને આખો સમય રાહુલ સાથે જ વાત કરતા રહ્યા. બંને બહુ અપમાનિત અનુભવાઈ રહ્યું હતું, પણ રાહુલની ખાતર ખોટું સ્મિત લઈને બેસી રહ્યા. ઘરે આવીને તેમણે રાહુલના લગ્નનો વિરોધ કર્યો અને કહ્યું, આપનો અને તેમનો કોઈ મિલાપ નથી બેટા. આ છોકરીને છોડી દે. ક્યાંય લોકો અને ક્યાં આપણે માથું ઊંચું કરીને ચાલવું જ સારું હોય છે. પણ રાહુલની આંખો પર પૈસાવાળી છોકરીના નામનો પડદો પડેલો હતો અને તેણે કહ્યું, પપ્પા, શું થયું? પૈસાવાળા છે તો છોકરી સારી તો છે ને? રાધેશ્યામજીએ સમજાવ્યું, બેટા, એ છોકરી આપણા ઘરમાં ક્યારેય નહીં નિભાવી શકે. તેના શોખ મોટા હશે જે તું પૂરા નહીં કરી શકે, કારણ કે તારી કમાણી તેમના બરાબર નથી. પછી તેના ઘરનો અહેસાન કેટલો સહન કરી શકીશ? રાહુલે કહ્યું, તો શું થયું પપ્પા? બધા દીકરીવાળા પોતાની દીકરીને આપે જ છે. ભલે આપશે તો શું થઈ જશે? મારા માટે તો સારું જ છે ને. અને તમે લોકોના પણ અરમાન પૂરા થઈ જશે, કોઈ કમી નહીં રહે. રાહુલને આવું કહેતા રાધેશ્યામજી જોતા જ રહી ગયા. રાધેશ્યામજી જોરથી તાડ્યા. શું આ જ સંસ્કાર આપ્યા હતા મેં તને? વિશ્વાસ નથી આવતો કે તું મારું લોહી છે. આટલું કહેતા તેમનો હાથ જેવો હવામાં ઊંચો થયો કે ગાયત્રીજીએ રોકી લીધો. અરે, આવું ન કરશો. જુવાન દીકરા પર કોઈ હાથ ઉપાડે છે શું? તમે શાંત થઈ જાઓ. તેની પસંદગીની છોકરી છે, એની મરજી છે. ભલે આપને કોણ છીએ? જે થઈ રહ્યું છે તે ઠીક છે. રાધેશ્યામજીને લઈને ગાયત્રીજી રૂમમાં ગયા અને કહેવા લાગ્યા, જુઓજી, વધારે જબરજસ્તી કરશો તો તે આપણાથી અલગ થઈ જશે, પણ લગ્ન તો તેની સાથે જ કરશે. એના કરતાં સારું છે કે જેવો પણ હોય દીકરો આપણી પાસે રહે. ગાયત્રીજીની વાતો રાધેશ્યામજીને સાચી લાગી અને તેમણે પોતાનો ગુસ્સો કાબૂ કરી લીધો. થોડા દિવસો પછી લગ્ન થઈ ગયા. છોકરી ખૂબ દાન દહેજ અને મોંઘી કાર સાથે ઘરે આવી. હવે રાહુલ પ્રિયાની આગળ પાછળ જ ફરવા લાગ્યો. બંને આખો દિવસ બસ ફરતા અને બહાર ખાતા પીતા. એક દિવસ ગાયત્રીજીએ ક્યાંક જવાની ઈચ્છા વ્યક્ત કરી તો રાહુલે ના છૂટકે હા પાડી દીધી. જેવા જ રાધેશ્યામજી અને ગાયત્રીજી કારમાં બેઠા કે પ્રિયા જોરથી બૂમ પાડી ઉઠી, રાહુલ, મારો કોઈ સ્ટેટસ છે કે નહીં? ભિખારીઓને જ્યાં જવું હોય ત્યાં ઓટોમાં જાય. આટલી મોંઘી કારમાં બેસવાની ઓકાત નથી આ લોકોની. વહુની વાત સાંભળીને ગાયત્રીજીથી તરત ઉતરી ગયા અને રાધેશ્યામજી કંઈક કહેવાના ઈરાદે ઉતરીને આગળ બેઠેલા રાહુલ પાસે પહોંચ્યા અને કહ્યું, બેટા, આજ દિવસ જોવાનો બાકી રહી ગયો હતો. તારા મા બાપ ભિખારી થઈ ગયા. આંખોમાં આંસુ સાથે રાધેશ્યામજી આ કહીને ઘરમાં પાછા ચાલ્યા ગયા અને રાહુલને જરાય ફરક ન પડ્યો. ગાયત્રીજી પાસે બેસીને તેમના આંસુ લૂંટતા રહ્યા અને રાધેશ્યામજી ઈચ્છવા છતાં પણ પોતાના આંસુ ન રોકી શક્યા. તેમના આત્મસન્માનનો ઊંડો આઘાત લાગ્યો હતો, પણ દીકરાએ બધું જ નજરઅંદાજ કરી દીધું હતું. આવેલી વહુ ઘરે રોજ તેમને ભલું બુરું કહીને તેમને ગરીબ હોવાનું મેણું મારતી, પણ રાહુલ જાણે જડ જેવો હતો અને ન તો તેનામાં કોઈ આત્મસન્માન બાકી રહ્યું હતું. તે પૈસાની લાલચમાં આંધળો થઈ ગયો હતો. અવારનવાર પ્રિયાના ઘરેથી ભરી ભરીને સામાન આવતો તો રાહુલ ફૂલાતો સમાતો ન હતો. ગાયત્રીજી અને રાધેશ્યામજીને પ્રિયાને જાણે ઘરના નોકર જ બનાવી દીધા હતા. પોતાની હાઈ પ્રોફાઇલ બહેનપણીઓ સામે તેમને નીચા બતાવતી, તેમની સાથે નોકરો જેવું વર્તન કરતી. બંનેની ઉંમર 60થી વધુ થઈ ગઈ હતી અને શરીરમાં એટલી તાકાત જ નહોતી, પણ પ્રિયાને તેમનાથી કોઈ લેવા દેવા જ નહોતી અને બસ તેમના પર હુકુમ ચલાવીને પોતે મહારાણી બની રહેતી હતી. એક દિવસ તો જાણે આકાશ જ તૂટી પડ્યું. બંને પર જ્યારે એક ગ્લાસ તૂટવા પર પ્રિયાએ તેમના પર બૂમ પાડતા કહ્યું, અરે, આ કાચના ગ્લાસ કેવી રીતે તૂટી ગયા? તમારી તો ઓકાત નથી આટલા મોંઘા ગ્લાસ વાપરવાની. મારા ઘરેથી આવ્યા તો તોડી નાખ્યા. એક ગ્લાસની કિંમત 10,000 છે. કોણ આપશે? બોલ ડૂસી, કોણ આપશે? કહેતા પ્રિયાએ ગાયત્રીજીના વાળ જોરથી પકડી લીધા તો રાધેશ્યામજી છોડાવવા લાગ્યા અને તેમણે કહ્યું, બેટા, એને છોડી દે. આ ગ્લાસ એનાથી નહીં, મારાથી તૂટ્યો છે. પ્રિયાના તેવર આ સાંભળીને વધુ તીખા થઈ ગયા. અચ્છા,
તો આ ડોશીથી નહીં તારાથી તૂટ્યો છે? તો પછી મારે ડોશીની ખબર લેવી જોઈએ. પ્રિયાએ કંઈ જોયું વિચાર્યું નહીં અને રાધેશ્યામજીના ખમરમાં બાથરૂમમાંથી વાઇપર ઉઠાવીને ધડાધડ મારવાનું શરૂ કરી દીધું. ગાયત્રીજીએ મજબૂતીથી વાઇપર પકડ્યું અને કહેવા લાગી, વહુ, કંઈક તો શરમ કરો. આ સસરા છે તમારા. મારી સામે તમે એમને કેવી રીતે મારી રહ્યા છો? કંઈક તો સમજો. પ્રિયાએ તાળી બગાડતા જોરથી કહ્યું, વાહ 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 વાહ, એકને કંઈક તો કહો તો બીજો બચાવવા આવી જાય છે. વાહ ડોસા ડોસી, લેલા મજનુ છો તમે લોકો. આટલું તો રાહુલ પણ મને પ્રેમ નથી કરતો. ગાયત્રીજીએ તરત કહ્યું, હા, કારણ કે તે તને નહીં, તારા પૈસાને પ્રેમ કરે છે. આ વાત પ્રિયાને ખરાબ રીતે ખૂંચી ગઈ અને તેણે તરત રાહુલને ફોન કરીને ઓફિસથી ઘરે બોલાવી લીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાહુલે ઘરે જઈને પૂછ્યું કે શું થયું. પ્રિયાએ નાટક કરતાં કહ્યું, સાંભળી લો, તમારી માં શું કહી રહી છે? તમે મને નહીં, મારા પૈસાને પ્રેમ કરો છો? રાહુલ આ સાંભળીને હેબતાઈ ગયો અને પોતાની માને બોલ્યો, માં, શું બકવાસ છે આ? શું બોલીને આના કાન ભરવાની કોશિશ કરી રહ્યા છો? શાંતિથી 2 રોટલી નથી ખાઈ શકતા તમે લોકો, જે હવે મારી જિંદગીમાં ઝેર તોડી રહ્યા છો? આ વખતે ગાયત્રીજી ચૂપ ન રહ્યા અને બોલ્યા, મેં જૂઠું જ ક્યારે બોલ્યું? સાચું તો એ જ છે. બોલ, લગ્ન પહેલાં તે અમને આના પૈસા વિશે નહોતું કહ્યું શું કે હવે આપણા દિવસો બદલાઈ જશે? આ સાંભળીને રાહુલના પગ નીચેની જમીન જ સરકી ગઈ. તેને પ્રિયા તરફ જોયું કે તેને ગુસ્સામાં લાલ આંખોથી ઘૂરી રહી હતી. રાહુલ વખતા બોલ્યો, પ્રિયા, આ મારા શબ્દો નથી, આ એમના જ શબ્દો છે. બંને પહેલાં તો બહુ ઉછળતા હતા કે મોટા ઘરની બહુ આવી રહી છે, હવે આપણે જલસા કરીશું. તો જલસા ના થવા દીધા તો હવે મારા પર આરોપ લગાવી રહ્યા છે. રાહુલે પૂરેપૂરી રીતે દરેક વાતનો ઇલ્ઝામ ગાયત્રીજી પર જ લગાવી દીધો હતો. પોતાની વિચારધારાની પોલ ખુલતી જોઈ તેણે તે બંનેને અપરાધી બનાવી દીધા અને તે બંને ફાટી આંખે જોતા જ રહી ગયા. રાધેશ્યામજી આ બધું સાંભળીને ફાટી પડ્યા અને બોલ્યા, ભૂલ થઈ ગઈ જે તારા જેવો નાલાયક દીકરો પેદા કર્યો. એના કરતાં તો સંતાન વગરના સારા હતા. હું તો અમીર જાદી માટે રાજી નહોતો. મેં તો પહેલાં જ કહ્યું હતું કે આ આપણને સુખેથી રહેવા નહીં દે અને પોતાના પૈસાનો રોપ જમાવશે. અને જોઈ લો, આ જ્યારથી આ ઘરમાં વહુ બનીને આવી છે ત્યારથી એ જ કરતી આવી છે. એક ગ્લાસ તૂટ્યો તો આપણને તેની કિંમત બતાવી રહી છે. પ્રિયાનો ગુસ્સો 7મા આસમાન પહોંચી ગયો. તેણે કહ્યું, રાહુલ, જો તારું ભલું ઈચ્છતો હોય તો આમને અત્યારે ને અત્યારે આ ઘરની બહાર કાઢ. આ મારી લગ્નની વિરુદ્ધ હતા ને, હવે મારે પણ એમની સાથે નથી રહેવું. રાહુલને કોઈ ફરક ના પડ્યો અને તેને તરત જ કહ્યું, પપ્પા, અત્યારે નીકળી જાઓ. જો જાતે નહીં જાઓ તો હું જ કાઢી મૂકીશ. મારા ઘરમાં આગ તો લગાવી જ દીધી છે તમે. જૂઠું બોલીને હવે તમાશો નહીં જોવા દઉં. અત્યારે જ નીકળો અહીંથી. આ કહીને રાહુલે તેમનો સામાન બાંધ્યો અને તેમને જબરજસ્તી ધક્કા મારીને રાતના કોરામાં ધુમ્મસમાં બહારનો રસ્તો બતાવી દીધો. બંને કહેતા હતા, બેટા, શું તને આ જ દિવસ જોવા માટે અમે પાળી પોસીને મોટો કર્યો હતો કે તું આના ચક્કરમાં અમને બેઘર કરી રહ્યો છે? જે ઘરમાંથી કાઢી રહ્યો છે એમાં મેં પણ મારા પૈસા લગાવ્યા હતા. આના પર રાહુલે કહ્યું, તો તમે મને આપ્યું શું છે? આ ઘરમાં થોડા પૈસા લગાવીને એહસાન બતાવવા શરમ નથી આવતી તમને? તો તમે આ ગડપણમાં ક્યાં લઈને જશો પૈસા? પગ તો કબરમાં છે, બાકીની જિંદગી ગુજારી લેજો ક્યાંક બીજી જગ્યાએ. એમ મોઢું બતાવવા ક્યારેય આવતા નહીં. મળી જશો તો ઓળખીશ પણ નહીં. આ શબ્દો રાધેશ્યામજીના મગજ પર હથોડાની જેમ પડ્યા હતા, જે તેમના આંસુને સુકાવા જ નહોતા દઈ રહ્યા. અને બેહદ પડતા ઠંડા ધુમ્મસમાં બંને એકબીજાનો હાથ પકડીને ચાલતા જઈ રહ્યા હતા. હથેળીઓમાં હૂંફનો અહેસાસ થઈ રહ્યો હતો અને જેના કારણે બંને સાલમાં લપાઈને ચાલતા ચાલતા એક પાર્કની બહાર મોટી બેન્ચ પર બેસી ગયા. આટલી હાડ થીજવી દે તેવી ઠંડીમાં બંને એકબીજાને વળગી રહીને રાત ત્યાં જ વિતાવી દીધી. સવાર થઈ અને બંને જાગી ગયા. લોકોનો અવાજ સાંભળીને બંને ત્યાંથી નીકળીને રોડ પર આવી ગયા. કોઈને તાડપત્રી લગાવેલું જોઈને રાધેશ્યામજીને એ જ વિચાર આવ્યો અને તેમણે પાસે પડેલા થોડા પૈસાથી તાડપત્રી ખરીદી દીધી. હવે એ જ રોડનો કિનારો તેમનું આશિયાનું બની ગયું હતું. દબાણ હટાવનારાઓ દ્વારા જ્યારે ત્યાંથી હટાવવામાં આવ્યા તો બીજી જગ્યાએ પોતાની છત એટલે કે તાડપત્રી લઈને ચાલ્યા ગયા. પરંતુ થોડા સમય પછી રાધેશ્યામજી બીમાર રહેવા લાગ્યા હતા. ગાયત્રીજી જ્યાં મંદિરમાં જમવાનું વેચાતું જોતા તો ત્યાંથી જમવાનું લઈ આવતા અને આ રીતે ગુજરાન ચલાવી લેતા. કોઈએ ભીખ આપી તો ભીખ માંગવાનું પણ શરૂ કરી દીધું. મન બહુ તડપ્યું, પણ તેમને રાધેશ્યામજીનો ખ્યાલ પણ રાખવાનો હતો. પણ એ જ કારણે ભીખ માંગવામાં પણ શરમ અનુભવી રહી. રાધેશ્યામજી આ તાડપત્રી નીચે જ મૃત્યુ પામ્યા, પણ દીકરો અંતિમ કાંદ આપવા પણ ના આવ્યો. તે બધું જ એવી રીતે યાદ આવી રહ્યું હતું જાણે કાલની જ વાત હોય. ગાયત્રીજીની આંખોમાંથી આંસુ હજી પણ વહી રહ્યા હતા. મુસીબત તો ઓછી નહોતી,
અને જિંદગી જાણે કેટલી લાંબી હતી, એક એક દિવસ પહાડ જેવો કાપતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો. ગાયત્રીજી અચાનક વિચારોમાંથી બહાર આવ્યા. આંખો ખોલી તેને પતિના ગયાના 2 દિવસ પછી હોશ આવ્યો તો જોયું કે તેમનો બાકીનો સામાન આ વરસાદના પાણીમાં વહી ગયો હતો. સામાનના નામે થોડો રસોઈનો સામાન હતો, જેમાં થોડા વાસણ અને એક ચૂલો હતો, જેના ધુમાડામાં રાધેશ્યામજી ખાંસતા રહેતા હતા. થોડા કપડાં અને એક પેટી હતી, પણ બાકીની જમા પૂંજી વહી ગઈ. શુક્ર છે કે મેં એમનો ફોટો પહેલાં જ ઉઠાવી લીધો હતો. આલો પલળતા બચી ગયો. સવાર થઈ ગઈ હતી. ગાયત્રીજીએ જોતા જ સામાન ઉઠાવીને નીકળી પડ્યા અને ભીની આંખે પોતાના આશિયાના તરફ જોવા લાગ્યા. તેમનું મન આ જગ્યા છોડીને જવાનું નહોતું થઈ રહ્યું, કારણ કે એ જ રાધેશ્યામજીએ તેમના ખોળામાં દમ તોડ્યો હતો. તેમને અત્યારે પણ એવું જ લાગી રહ્યું હતું કે રાધેશ્યામજી તાડપત્રીની અંદર જ છે, પરંતુ જો અહીં રહેશે તો તેમને હંમેશા રાધેશ્યામજીની યાદ સતાવતી રહેશે. એટલા માટે થોડીવાર પછી ત્યાંથી નીકળીને ક્યાંક બીજે ચાલ્યા ગયા. તેમને કંઈક યાદ આવ્યું અને પોતાનો સામાન લઈને તે ત્યાં જ પહોંચી ગયા. આ એક કોર્ટની બહારની જગ્યા હતી, જ્યાં એક તરફ ફૂટપાથ પર લોકો રહેતા પણ હતા. ગાયત્રીજીને ખાલી જગ્યા મળી ગઈ હતી. તેમણે ત્યાં જેમ તેમ કરીને તાડપત્રી લગાવી અને પોતાની છત તૈયાર કરી લીધી. અહીં ઘણા લોકો આવતા હતા અને ખાવા પીવાની દુકાનો પણ ઘણી હતી. ગાયત્રીજીએ જોઈને કંઈક એવું જ કરવા વિશે વિચાર્યું, પણ ડર હતો કે કોઈ અહીંથી હટાવી ન દે. ગાયત્રીજીએ ફરી ભીખના પૈસા ભેગા કર્યા અને થોડી ચા બનાવવાની વ્યવસ્થા કરી લીધી. પહેલાં તો બધા પૈસા રાધેશ્યામજીના સ્વાસ્થ્ય પર ખર્ચ થઈ જતા હતા, પણ હવે તેમણે ફક્ત પોતાના માટે કરવાનું હતું. પહેલાં તો તેમની ચા કોઈએ ના પીધી, પણ પછી કેટલાક દરિયાદિલ લોકો દયાભાવથી તેમની ચા પીવા લાગ્યા. કામ સારી રીતે ચાલવા લાગ્યું અને ભીખ માંગવાનું કામ બંધ થઈ ગયું. તાડપત્રીની જગ્યાએ હવે સરસ પતરા નંખાવી દીધા હતા અને બેસવા માટે ખુરશીઓ પણ રાખી લીધી હતી. વધતી આવકથી તેમનામાં કામ કરવાનો જોશ વધવા લાગ્યો હતો. ત્યારે જ એક દિવસ કોર્ટના મેઇન ગેટની બહારથી અવાજો આવવા લાગ્યા અને ભીડ જમા થવા લાગી. ગાયત્રીજી ચા બનાવવામાં વ્યસ્ત હતા, એટલે તેમને જોવાનો મોકો જ ના મળ્યો કે મામલો શું છે. પાસે બેઠેલા લોકો વાત કરી રહ્યા હતા, યાર, આજકાલ લગ્ન થોડા સમય પછી તમાશો બની જાય છે. જુઓ ને, પતિ પત્ની કોર્ટ સુધી આવીને પણ કેવી રીતે બિલાડાઓની જેમ લડી રહ્યા છે. કોણ જાણે કોણ છે, પણ આપનું તો મનોરંજન થયું ને. હવે બંને એકબીજા પર કેસ કરશે અને પત્ની મહિલા હોવાને નાતે જીતી જ જશે. બિચારો માણસ. ગાયત્રીજીને સમજાતું નહોતું કે આ વાતોનો શું અર્થ છે. ઘરનો તમાશો બહાર આવી જાય તો લોકો આવી જ રીતે ચટકા ભરીને વાતો કરે છે. કોણ જાણે કોણ બિચારા પરેશાન હશે. ગાયત્રીજી 1.5 કલાક પછી કામ પતાવીને આરામથી બેઠા જતા કે ફરીથી પેલી તરફથી અવાજો આવવા લાગ્યા. ગાયત્રીજી જોવાના ઈરાદે ઉઠીને ગયા અને જઈને જોતા જ હેરાન રહી ગયા. તેમની આંખો પોળી થઈ ગઈ તો તે ભીડમાં છુપાઈને જોવાની કોશિશ કરવા લાગ્યા, કારણ કે આ બીજું કોઈ નહીં પણ તેમનો દીકરો અને વહુ જ હતા. પ્રિયા તાડુકીને કહી રહી હતી, હું જોઈ લઈશ તને. પોતાની લાલચમાં મને ફસાવીને મારી સાથે લગ્ન કરી લીધા. હું પણ આંધળી હતી જે જોઈ ના શકી, અને આજ સુધી મારા ઘરના લોકો તારા જેવા ભિખારીને પૈસા આપી રહ્યા હતા. કામચોર ક્યાંકનો આખો દિવસ ઘરમાં બેસીને મફતની રોટલીઓ તોડે છે. એમના ટુકડા પર પલનારો કૂતરો છે તું, જે પોતાના મા બાપનો ના થઈ શક્યો તે મારા શું થશે. સામે ઊભેલો રાહુલ તેની સામે હાથ જોડીને વિનંતી કરી રહ્યો હતો કે આ રીતે બધાની સામે મોઢું સંભાળીને વાત કરો, પણ તે એ જ કાપી રહ્યો હતો જે તેણે ભાવ્યું હતું. મિત્રો, જો તેણે પ્રિયાને પહેલાં જ સંભાળી હોત અને પોતાના મા બાપની વાત માની હોત તો કદાચ આ દિવસો જોવા ન પડત. પ્રિયા જેટલી પણ ખોટી રહી હોય, પણ આજે તે સાચી હતી. પરંતુ રાહુલ હંમેશા માટે ખોટો હતો અને તેને પોતાની જ ભૂલોને કારણે આ દિવસ જોવો પડી રહ્યો હતો. પ્રિયા બધાની સામે તેનું અપમાન કરી રહી હતી અને રાહુલ તેને મનાવવાની કોશિશ કરી રહ્યો હતો. તેના ના માનવા પર રાહુલે તેને કહ્યું, ચાલ બેસીને વાત કરીએ, એકવાર મારી વાત સાંભળી લે. વારંવાર વિનંતી કરવા પર તે માની ગઈ, પણ આ સમયે કોઈ દુકાનમાં જગ્યા નહોતી, તો બંને ગાયત્રીજીની દુકાનમાં જગ્યા ખાલી જોઈને તે આવી પહોંચ્યા. ગાયત્રીજી ઊભા રહીને દૂરથી જોઈ રહ્યા હતા, પણ પાસે જવાની હિંમત ભેગી કરી શકતા નહોતા. ત્યારે જ તેમની દુકાનમાં કેટલાક બીજા લોકો પણ ચા પીવા આવી ગયા અને ગાયત્રીજીને શોધવા લાગ્યા. હવે ગાયત્રીજી પોતાની જાતને રોકી શક્યા નહીં, કારણ કે તે તેમની આજીવિકાનો સવાલ હતો અને તેમના ડગલા પોતાની મેળે જ પહેલી તરફ વધી ગયા. રાહુલે તેમને પાછળથી જોયા અને કહ્યું, 2 ચા અહીં પણ આપજો. ગાયત્રીજીએ સાંભળી લીધું અને બધા માટે ચા બનાવવા લાગ્યા. રાહુલની વાતો તેમને સંભળાઈ રહી હતી. રાહુલ કરગરતા કહી રહ્યો હતો, પ્રિયા, મળીને ઉકેલ લાવીએ ને. હું કોઈને કોઈ કામ જરૂર કરી લઈશ, પણ મને છોડીને ના જા. આ કોર્ટ કચીના ચક્કરમાં આપણી અને બાળકોની જિંદગી જ ખરાબ થશે. ત્યારે જ ગાયત્રીજી ત્યાં ચા લઈને આવી ગયા અને જેવા તેમને ચા મૂકી તો પ્રિયાની નજર તેમના પર પડી ગઈ અને પ્રિયા તેમને હેરાન થઈને જોવા લાગી. તેને પોતાના સાસુને ઓળખી લીધા હતા
અને રાહુલે જોયું કે પ્રિયાનું ધ્યાન તેની વાત પર ના હોય ને ક્યાંક બીજે છે. તેને પહેલી તરફ જોયું તો ખુરશી પરથી ઊભો થઈ ગયો. માં, તમે? રાહુલે ચોંકીને કહ્યું. તો પ્રિયાએ ઊભા થતાં જ કહ્યું, તારા કરતાં તો તારી માં સારી છે. ઓછામાં ઓછી ચા બનાવીને પણ સાચું પણ તે કમાઈ તો રહી છે. પોતાના એકના એક દીકરાના રહમો કરમ પર તો નથી. મહેનત કરીને ખાઈ રહી છે. ગાયત્રીજીને સમજાતું ન હતું કે શું કહેવું. દીકરો તો ખોટો હતો જ, પણ વહુ આજે સાચી હતી. પરંતુ તેણે જે તે બંને સાથે કર્યું તે પણ ભૂલવા જેવું નહોતું. એના જ કારણે તે આ હાલતમાં પહોંચ્યા હતા. રાહુલને સમજાતું નહોતું કે હવે શું કરવું. સામે એ જ માં ઊભી હતી જેને દીકરાને લગ્ન પહેલાં જ ભવિષ્યની આ વાતો માટે ચેત્યો હતો. પણ પૈસાના ચશ્માની દરેક વસ્તુને જોનારો રાહુલ ત્યારે સમજવાની તૈયાર નહોતો. પ્રિયા ગાયત્રીજીને જોઈને ઊભી થઈ ગઈ અને રાહુલે માને જોઈને નજર નીચે ઝુકાવી દીધી અને શાંત ઊભો થતો. તેને સમજાતું નહોતું કે પહેલાં કોની માફી માંગે. પ્રિયાએ કહ્યું, વિચારે છે શું રાહુલ? માફી માંગવી હોય તો મા પાસે માંગ, જેમણે મારી સામે પણ તને ઘણીવાર સમજાવ્યો હતો અને મહેનત કરી કમાવા માટે કહ્યું હતું. તે સમયે તું ટાળી દેતો હતો અને હું પણ એમની વિરુદ્ધ હતી કે તારી ભૂલ જોઈ શકતી નહોતી. હું અમીર ઘરની હતી પણ નકામો પતિ મને ક્યારેય જોઈતો નહોતો. મારાથી ભૂલ થઈ કે તારી દરેક તમન્ના મારા ઘરેથી પૈસા લાવીને પૂરી કરતી હતી. જાણતી નહોતી કે સંતોષ આપણા કમાવાથી જ થશે. સમાજમાં માથું ઊંચું કરીને ચાલવા માંગતી હતી, પણ તારી પત્ની બનીને મારું માથું ઝૂકી ગયું, કારણ કે હવે દરેક કોઈ તને નકામો જ માને છે. પત્નીના પૈસા પર જલસા કરનારો માણસ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રિયાના શબ્દો વધુને વધુ તીખા થતા જતા હતા. જે રાહુલને સહન તો નહોતા થઈ રહ્યા, પણ હવે કોઈ આરોપ પણ નહોતો. મા બાપ તો પહેલાં જ દૂર થઈ ગયા હતા. હવે પત્ની પણ સાથ છોડીને જઈ રહી હતી. પરંતુ તે સમયે પ્રિયાની વાતોની તેના પર અસર થઈ રહી હતી અને પોતાના કર્યા પર પસ્તાવો પણ થઈ રહ્યો હતો. ગાયત્રીજી પણ ત્યાંથી વળ્યા તો તેને ઝટ દઈને તેમના પગ પકડી લીધા. ગાયત્રીજી એવું ઈચ્છતા જ નહોતા અને તેમણે રાહુલને ઝટકી દીધો અને આગળ વધવા લાગ્યા. રાહુલે કહ્યું, માં, પ્લીઝ માફ કરી દો. હા સાંભળીને ગાયત્રીજીએ કહ્યું, તારા પિતા તારા જ કારણે દુનિયા છોડીને ચાલ્યા ગયા. આજે તો મારી પાસે પેટ ભરવા માટે ચાની દુકાન છે. કાલ સુધી ભીખ પણ માંગતી હતી હું. ત્યારે ક્યાં હતો તું જ્યારે તારા પિતા બીમારીથી તડપી તડપીને મરી ગયા? ત્યારે ક્યાં હતો તું? મારું ઘર ઉજાળાઓનું ઘર ભલે કેવી રીતે વસી શકશે? બધું આ ખરાબ વસ્તુ હોય છે બેટા. જે મેં આટલી દુઃખી થઈને પણ તને નથી આપી, પણ ભગવાનને જરૂર ખરાબ લાગે છે અને પછી તે બધો હિસાબ કરે છે. ગાયત્રીજી આ બધું કહેતા કહેતા આંસુ રોકી ન શક્યા અને પ્રિયા પણ તેનો અહેસાસ કરી રહી હતી કે પ્રિયા તરત આગળ વધી અને માફી માંગવા લાગી. માજી, તમારી સાથે જે પણ થયું તેની ભાગીદાર હું પણ છું અને મને સમજાય છે મારા ઘર તૂટવાનું શું કારણ છે. તમને દુઃખ આપીને ભલે અમે સુખી કેવી રીતે રહી શકીશું? અમારા કર્મોનું જ ફળ અમને મળી રહ્યું છે. ગાયત્રીજીએ કહ્યું, તને તો હું કદાચ માફ કરી શકું, પણ મારા લોહીને કેવી રીતે માફ કરવું, જેમાં મેં પોતે સંસ્કાર ભર્યા હતા અને તેને તેની ધજ્જા ઉડાવી દીધી? ભલે હું માફ કરી દઉં, પણ તેના પિતા કેવી રીતે માફ કરશે? ગાયત્રીજીના આંસુ હવે સતત વહી રહ્યા હતા અને રાહુલ માથું નમાવી પોતાનું આંસુ લૂછી રહ્યો હતો. ગાયત્રીજીએ કહ્યું, કાશ તે દિવસે તારા પિતાને કાંદ આપવા જ આવી ગયો હોત તો હું પણ તને માફ કરી દોત. તે બિચારા બીમારીમાં તડપતા જ મરી ગયા, જેને કાંદ આપનાર કોઈ નહોતું. જેના અંતિમ સંસ્કાર માટે પણ મારે શમશાનમાં ભીખ માંગવી પડી. ગાયત્રીજી કહેતા કહેતા પાસે પડેલી ખુરશી પર બેસી ગયા, કારણ કે આટલા દુઃખમાં પગની તાકાત જાણે ખતમ થઈ ગઈ હતી. રાહુલે પોતાનું માથું તેમના કદમોમાં મૂકી દીધું અને ચોધાર આંસુએ રડવા લાગ્યો અને તેને પોતાના કર્યાનો પસ્તાવો આંસુ બનીને નીકળી રહ્યો હતો. પરંતુ હવે આટલું બધું વીતી ગયા પછી માફી મળવી એ શક્ય હતી. ગાયત્રીજીએ કહ્યું, હું તારા માટે હવે કંઈ નથી કરી શકતી. જો તને માફ કરી દીધો તો મારી ઉંમરના લોકો જે મારી જેમ દરની ઠોકરો ખાઈ રહ્યા છે તે મને ક્યારેય માફ નહીં કરે. હવે હું તને ક્યારેય માફ નહીં કરી શકું. રાહુલે માં સામે કરગરતો રહ્યો, માં, મને બચાવી લો. આ કોર્ટ કચેરીના ચક્કરમાં હું બરબાદ થઈ જઈશ. માં, પ્લીઝ મને પશ્ચાતાપનો એક મોકો આપી દો, નહીંતર જીવતે જીવ મરી જઈશ. પપ્પાનો આત્મા મને ચેનથી નહીં રહેવા દે. જો મેં હવે તમને એકલા છોડ્યા તો? ગાયત્રીજીએ કહ્યું, એ તો અશક્ય નથી કે હું તારી સાથે આવું. અને જો પ્રાયશ્ચિત કરવું જ હોય તો બંને સાથે રહો અને ઈમાનદારીથી સંબંધ નિભાવો, ના કે ખોટા પ્રેમ અને જલસાના દેખાડાના ચક્કરમાં રહીને સંબંધ બનાવો. પ્રિયા કહ્યું, ક્યારેય નહીં. આ માણસ સાથે હું હવે એક પળ પણ નથી રહી શકતી. એની ઓકાત નથી મારા જેવી અમીર છોકરી સાથે રહેવાની. મને હવે આનાથી તલાક જોઈએ. રાહુલ તેમની સામે કરગરતો રહ્યો, પણ પ્રિયા માની નહીં અને થોડા દિવસોમાં જ બંનેના તલાક થઈ ગયા. લગ્ન પહેલાં રાહુલ જે નોકરી કરી રહ્યો હતો તે તો ક્યારની પ્રિયાના પિયરના એસો આરામમાં છોડી ચૂક્યો હતો અને તે ઘર પણ પ્રિયાને વળતર રૂપે મળી ગયું હતું. હવે રાહુલ પાસે દર ભટકવા સિવાય બીજું કંઈ જ બચ્યું ન હતું. થાકી હારીને એક દિવસ ગાયત્રીજીના કદમોમાં આવીને ધ્રુસકે રડવા લાગ્યો. માં,
તમે સાચું કહેતા હતા કે એક દિવસ હું બહુ પછતાઈશ. પ્લીઝ માં, તમે મને તમારી પાસે આશરો આપી દો. હું ક્યાં જાઉં હવે? પણ ગાયત્રીજી માનવાવાળા ક્યાં હતા? તે બોલ્યા, હવે મારે પણ શાંતિ જોઈએ બેટા. ફરિયાદ તો મને એમ પણ નથી. હા, જો કાલે હું મરી પણ જાઉં તો મારી નનામીને પણ હાથ લગાવવા આપતો નહીં. આટલું કહીને ગાયત્રીજીએ દીકરાના મોઢું ફેરવી લીધું. તેને સમજાઈ ગયું હતું કે પૈસાના પાયા પર બનેલા સંબંધો ક્યારેય મજબૂત હોઈ શકતા નથી. તે માફી માંગતા પાછો જઈ ચૂક્યો હતો. ગાયત્રીજીની જિંદગીમાં થોડી શાંતિ તો હતી, પણ દિલ પરના ઘાનું મલમ હજી મળ્યું ન હતું, જે રાધેશ્યામજી સાથે જ જતું રહ્યું હતું. એ જ કારણે તેમને એકલા રહેવું જ ઉચિત માન્યું અને પોતાના કામમાં લાગી ગયા. વળી રાહુલ દર દર ભટકતો રહ્યો. જ્યાં કાલે તેણે પૈસાના કારણે માતા પિતાને છોડી દીધા હતા, આજે એ જ પૈસાવાળી પત્નીએ તેને છોડી દીધો હતો. મિત્રો, પૈસો દરેક વસ્તુનો ઉકેલ નથી મનાતો. દરેક વસ્તુ માટે પૈસા જોઈએ, પણ સંબંધો પ્રેમ ભાવથી સચવાય છે, જેને ખરીદી શકાતા નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો, અને આ વાર્તા પર તમારો શું અભિપ્રાય છે તે પણ જણાવજો. વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો અને તમારા મિત્રો સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દો. થેન્ક યુ. ધન્યવાદ.